તલાટીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। તો નડિયાદમાં પલાળાના લાંચિયા તલાટીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે એસીબી દ્વારા। ત્યારે અરજદારના કામ માટે 10,000ની લાંચની માંગણી કરી હતી। ત્યારે પલાળામાં તલાટી કમ મંત્રી તરીકે નરેન્દ્ર વાઘેલા ફરજ બજાવે છે। ત્યારે બાકીના 5,000 લેવા તુલસી ફૂડ કોર્નર પાસે ગયા ત્યારે આ લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। ત્યારે નડિયાદ એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર નડિયાદથી કહી શકાય। ત્યારે નડિયાદમાં પલાળાના લાંચિયા તલાટીને રંગે હાથ એસીબીએ ઝડપ્યા છે, જેમાં 10,000ની લાંચની માગણી કરવામાં આવી હતી। ત્યારે પલાળામાં તલાટી કમ મંત્રી તરીકે નરેન્દ્ર વાઘેલા ફરજ બજાવતા હતા। ત્યારે બાકીના 5,000 લેવા તુલસી ફૂડ કોર્નર ડભાણ રોડે આ તલાટી પહોંચ્યા હતા। જોકે એ દરમિયાન જ તે 5,000 સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે।